નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુકાવલી નજીક ખાડીમાં ગેરકાયદેસર કચરો કોન્ટ્રાક્ટર દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રદૂષણ દૂર કરવા માટે શરૂ કરાયેલ લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના 3 તબક્કામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસમાં ખુલાસો થયો છે કે સેંકડો ટન ઘન કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે સુકાવલી નજીક આવેલી અવાવરૂ ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવ્યો છે. નગરપાલિકાના ઉપપ્રમુખ અને હાલના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલ સ્થળ ઉપર જઈ તપાસ કરતા આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટ સેગ્રીગેશન સાઇટ પાસે રસ્તો બનાવી શંકા ના જાય તે રીતે ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે જમીન અને પાણીના સ્ત્રોતોને ગંભીર નુકસાન થયું છે. આ ગંભીર બેદરકારીને પગલે નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે. કૌભાંડ બહાર આવતા કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે, તેમજ કચરો હટાવવાની બાંહેધરી આપી બચાવનો પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. મામલો સામે આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું હતું. જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. જીપીસીબીના રિજનલ ઓફિસર એસવી અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસનો રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ આવી ગંભીર બેદરકારી સામે આવતા હવે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે અંગે શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો. એને 12 ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો. તારીખ 1/2/2026 રોજ અમને જાણ થતાં અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું. તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે. નગરપાલિકાએ એમની પાસેથી બાંહેધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે. અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે. પ્રી વેડિંગ શૂટ મામલે એક્સપ્રેસ હાઈવે પર જોખમી રીતે સ્ટન્ટ કરનાર 6 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ અંકલેશ્વર ભારતમાલા નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોને જોખમમાં મૂકવાના મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે 6 શખ્સોની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 22/12/2025ના રોજ સાંજના સમય દરમિયાન પૂણ ગામ નજીક કેબલ બ્રિજ ઉપર એક બુલેટ અને 4 4 વ્હીલર વાહનોને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા. રોડની વચ્ચોવચ્ચ વાહનો ઊભા રાખી ટ્રાફિક જામમાં અડચણરૂપ ઊભી કરીને પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં વાયરલ વિડીયો પરથી તપાસ કરતા બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક હોવાનું બહાર આવ્યું હતું. પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલર ગાડીઓ તોફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે વિડીયો શૂટિંગનું કામ કરનાર રિયાઝ ઘાંચી દ્વારા આ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125, 281, 285 અને મોટર વાહન અધિનિયમ કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ બોલની સ્પર્ધામાં ભરૂચની ખનક પટેલે સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખનક પટેલે પંજાબ ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી 2nd એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખનક પટેલે પોતાની અવિરત મહેનત અને શિસ્ત સાથે
રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ અને રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા. ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ છે. આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓફ ટેનિસ એકેડેમી ખાતે ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહ્યા છે. એકેડેમીના કોચના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓનું મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે. મારું નામ કનક પટેલ છે. હું ક્વીન ઓફ એન્જલ્સની સ્ટુડન્ટ છું. હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું લવોલ ટેનિસ એકેડેમીની પ્લેયર છું. અત્યારે હાલમાં જ 3 થી 9 ફેબ્રુઆરીમાં એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ લુધિયાના પંજાબ ખાતે યોજાયેલી હતી. એમાં હું સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ડબલ્સ ઇવેન્ટમાં. ત્યાં અરાઉન્ડ 26 કન્ટ્રીઝ હતી અને અમે લોકો થાઈલેન્ડને 7-5 થી હરાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. હું મારા માતા પિતા, મારા કોચિસના માર્ગદર્શન અને મારા સ્કૂલના સપોર્ટને મારા દિલથી આભાર માનું છું. એ લોકોના સપોર્ટ વગર આ સફળતા શક્ય નથી. હું આર્ચી ગોહિલ, લવોલ ટેનિસ એકેડેમીની કોચ. મારી સાથે અમારી કોચિંગ ટીમમાં શ્રી મહીદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ સતત ખેલાડીઓ સાથે મેદાન પર મહેનત કરીએ છીએ. 3rd થી 8th ફેબ્રુઆરી 2026 પંજાબ ખાતે 2nd એશિયન જુનિયર સોફ્ટ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જે એશિયન લેવલની ખૂબ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે, જેમાં આશરે 26 દેશના ખેલાડીઓ અલગ અલગ દેશોથી આવતા હોય છે અને રમતા હોય છે. અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી એકેડેમીમાંથી 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા: કનક પટેલ, હેમ મહેતા, પલ ચાવડા અને ખૂબી જૈન. આ ચેમ્પિયનશિપમાં કનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સિવાય હેમ, ખૂબી અને પલે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એ લોકો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા. આ ચારેય પ્લેયર્સ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે પણ રમતા આવ્યા છે અને ત્યાં જીત મેળવે છે. તે સિવાય ખૂબી, કનક અને હેમ માટે આ 2nd ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી અને હેમ મહેતાએ આ જ વર્ષે નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ જેવી બંને રમતમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એકેડેમી તરફથી તે લોકોને ટેકનિક, એ લોકોની મેચ પ્રેક્ટિસ, મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોઈએ છે. ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી CBPL કંપનીમાં કામદારોના પડતર પ્રશ્નો અને શોષણને લઈને ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી CPPL કંપનીના કાર્યરત કોન્ટ્રાક્ટર કામદારોને પોતાના પડતર પ્રશ્નો અને મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધીને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ અધિકારીઓ દ્વારા માનસિક પજવણી કરવામાં આવી રહી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં માત્ર 16 થી 17 હજાર જેટલો પગાર આપવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓની સરખામણીએ વધારો અત્યંત ઓછો કરવામાં આવે છે. વધતી મોંઘવારી અને મુસાફરી ભથ્થું કે ટ્રાવેલ સુવિધા આપવામાં આવતી નથી. અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી તેમજ રાત્રિપાળી દરમિયાન અકસ્માતોની જવાબદારીઓ કંપની સ્વીકારતી નથી. વધુમાં વેરહાઉસના ઇન્ચાર્જ દ્વારા કામદારો તથા મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓને મરજી વિરુદ્ધ મશીન પર કામ કરવા દબાણ કરાતો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જ્યારે સેફ્ટી ઇન્ચાર્જ દ્વારા કોન્ટ્રાક્ટના મજૂરોને વોટર કુલરનું પાણી પીતા અટકાવવાનું તેમજ કેન્ટીનમાં ભેદભાવ રાખવાની પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી રજા લેતા પગાર કાપ, 12 પેડ લીવ ન મળતી અને ઓવરટાઈમનું ડબલ વેતન ન ચૂકવાતો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. કામદારોએ 2 પેઢીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોવાના કારણે આર્થિક નુકસાન થયું હોવાનું જણાવી તેમને સીધા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અથવા કાયમી રક્ષણ આપવાની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. મારું નામ કરણ વસાવા છે. CPPL કોન્ટ્રાક્ટમાં કામ કરું છું ગોવિંદ ખાતે, ઝઘડિયા GIDCમાં. અને અમારા મુદ્દાઓ છે કે અહીં કંપનીમાં વર્કરો સાથે નાઇન્સાફી અને વર્કરો સાથે ભેદભાવ થાય છે કંપની તરફથી, ને લેડીઝને બી કામ પૂરતું લેડીઝની મનમરજી મુજબ કામ થાય છે. વર્કરો માટે મારે મુદ્દા ઉઠાવ્યા તો કંપનીએ મને ટ્રાન્સફર લેટરની ચીમકી આપીને ધામધમકી આપી છે.
પીએફનું અમારું થોડું એ છે, પીએફ પગારમાં લોચો થાય છે એમને કોન્ટ્રાક્ટ કંપની તરફથી, ઓટી ડબલ નથી મળતી, ટ્રાવેલિંગ, અમારું મેડિકલ ક્લેમ, ગ્રેજ્યુટી 1 વર્ષમાં અમને જોઈએ, એ મારો મુદ્દો છે. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને કંપનીના વર્કરોની પડતર માંગને લઈને આવ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સેન્ટ ગોબિન નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે, 150 થી વધુ સંખ્યા છે, જે વર્કરો હમણાં હડતાલ પર ઉતરાશે પોતાની માંગને લઈને. અમારી ગત રોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય. પરપ્રાંતીય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે. એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય, કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય. આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આ જે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી, અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે. આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે. કેટલીક બહેનો છે, એ બહેનોને આજે અમે લઈને નથી આવ્યા, પણ એ બહેનોને પણ જોર જબરદસ્તીથી જે કામ નથી કરવું એ કામ કરવા માટે એ લોકોને દબાણ કરવામાં આવે છે. આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ, અને ચીમકી પણ આપીએ છીએ કે જો આવનાર 24 કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને બીટીએસ એટીએસ ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટું આંદોલન ઝઘડિયા જીઆઈડીસીમાં કરીશું, જેની ખાસ નોંધ લેવી. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલ ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોય. પાલિકા વિસ્તારમાં 12 થી 6 ફેબ્રુઆરી સુધી 2 સમયના બદલે 1 સમય માટે પાણી આપવામાં આવનાર છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીના પુરવઠાને વધુ સારો બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવી છે. અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલ ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 mm વ્યાસની એમએસની પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે, જેમાં પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગની કામગીરી થઈ રહી હોવાનું મુખ્ય લાઇનમાંથી પાણી લેતો તાત્કાલિક બંધ રાખવો પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પાલિકાના પ્રમુખ અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે તારીખ 12 ફેબ્રુઆરીથી તારીખ 16મી ફેબ્રુઆરી દરમિયાન માતરિયા ઇન્ટેક વેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે 1 સમય માટે પાણીનો પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ થાય તે સાથે જોઈતો ઉપયોગ કરવો, આવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થાના સહકાર આપવા અપીલ કરી છે. કામ પૂર્ણ થયા બાદ તારીખ 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણીનો પુરવઠો યથાવત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી. સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે એ પાઇપલાઇન લીકેજ થતી હતી. અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી એમએસની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે, પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે. જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે. આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં, અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે, જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા
શ્રીજી સદન ફ્લેટમાં મહિલાઓ માટે કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં MD ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ફાલ્ગુની ઠક્કર તથા મહિલાઓએ કેન્સર કયા કારણોસર થઈ શકે છે અને તેનાથી બચવા માટે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ તેની માહિતી આપી હતી. આ પ્રસંગે ડૉક્ટર અંજુ હરિયાની, સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમા પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, વાઇસ પ્રેસિડેન્ટ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી તથા મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો અને શ્રીજી સદન ફ્લેટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતના પ્રવેશ દ્વારના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી ₹10 લાખના ખર્ચે ગેટ મંજૂર કરવામાં આવ્યો છે. જે પ્રવેશ ગેટનું આજરોજ ગામના સરપંચ નિમિષાબેન પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી સરપંચે આ પ્રસંગે પંચાયતના નવીન ઘર અને આકર્ષક ગેટ તૈયાર થયા બાદ તેનો ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશદ્વાર ગેટનું ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયત નવીન ઘર પણ બની રહ્યું છે. તેમનું ટૂંક સમયની અંદર અમે લોકો લોકાર્પણ પણ કરીશું અને ગ્રામ પંચાયત ગેટ 10 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને ગ્રામ પંચાયત ઘર 27 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. તો આજરોજ વર્ષો જૂની માંગ અમે પૂર્ણ કરી છે અને ભોલાવ ગ્રામ પંચાયત અમારી બોડી દ્વારા આજરોજ ખાતમુહૂર્ત પણ કરીશું અને લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરીશું અને ગામમાં ખૂબ ખુશીનો માહોલ છે. લોકોની અંદર ગામમાં એક માહોલ સર્જાયો છે, એ ખૂબ ખુશીનો માહોલ છે અને આજરોજ આ પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવું છું. ભરૂચ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમર્પણ દિવસના અવસર પર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય આશવ પટેલ દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન ચરિત્ર અને તેમના એકાત્મ માનવતાવાદના વિચારો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોડરિયા, જિલ્લા પંચાયતના જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સમર્પણ દિવસને, નિર્વાણ દિવસને આજે શ્રદ્ધાંજલિ અર્પી છે. આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આખા ભારતની અંદર આ દિવસને ઉજવે છે. પંડિતજીએ ભારતીય રાજનીતિની અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુગ્ધ થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી. જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનું છે એ વાત કરી હતી. ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભેગા મળીને સંકલ્પબદ્ધ થયા છે અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પંડિતજીના વિચાર સાથે કામ કરતા રહેશે એવી અભ્યર્થના છે. ભરૂચના તવરા રોડ ઉપર પાર્કિંગ નજીક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે અજગર દેખાવાના બનાવો વધી રહ્યા છે. ખોરાકની શોધમાં નીકળતા અજગરો ઘણીવાર માનવ વસ્તી સાથે જાહેર માર્ગો ઉપર આવી જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ગતરોજ ભરૂચ તાલુકાના તવરા રોડ ઉપર આવેલ પટેલ પાર્કિંગની આસપાસ મહાકાય અજગર દેખાતા દિગ્વિજયસિંહ દ્વારા ફેન્સ ઓફ એનિમલની ટીમને જાણ કરવામાં આવી હતી. જાણ કરવામાં આવતા આ ટીમ મનોજ સોલંકી અને રીતેશ ગાયકવાડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહાકાય અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવતા
મહાકાય અજગર અંદાજિત 9.5 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. અજગરને રાતોરાત વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખી તેને ખોરાક અને પાણીની સુવિધા મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનસંઘના સ્થાપક તથા એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના જવાહર બાગ ખાતે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેરના ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો સમાજ અને રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળજીની વિચારધારા આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે. એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ, મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા હતા. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.